युग युगो किलकंठ गिरा અત્યારે જો આ વડીલોને પૂછો અત્યારે જે વરરાજાના કપડા જે આવે ને એટલા ખર્ચામાં તો ગામ ધવાડા બંડું જમી ગયું હતું. હે અત્યારે બહુ સારું છે. પહેલા તો આવું નહોતું સાહેબ. હા પહેલા તો એ તમને કોઈ જાન જાતી ગામડામાં બળદગાડામાં ગયા હોય ને અમે નાના અમૃતભાઈ ઠાઠે બેહવાનો વારો આવે અને એમાં ગાડા દોડવે એટલે રોદો આવે ને તો ઠાઠિયા હોતા ભખ દીને હેઠા જાય. અને તેથી આપ જો છોકરાઓ સોલાણા હોય તો પપ્પાને કહેવાય નહીં. આપણે લાગ્યું હોય સોલાણા હોય જ્યાં સુધી રૂઝાય નહીં ત્યાં સુધી ત્રાહું હાલવાનું નકર ઈ બે નાખે ક્યાં પીડ્યું તું. મેળામાં આવ્યા એનું ફળ શું? એનું ફળ એટલું કે તમે અહીંથી જાઓ અને તમે જેને ન બોલતા હોવ એને 4 વ્હીલ દોરાવી એ સમાચાર મળે અને તમારા કોઠામાં ટાઢક થવા મળે તો માનવાનું કે હું શિવરાત્રીના મેળામાં મને ફળ મળ્યું. બાકી એમાંની જેમ એને ગાડી લઈ લીધી મારે દીકરે કોઈ દી મેળામાં ન આવતા માણાના પેટ ના હોતા. જીને દીઠે મુજા નેણા ઠરે. જેને કીધું ઓળખાણ પડે રામના ભગત થઈ ગયા એટલે હું તમે ઠૂઠ થઈ ગયા. ગામ તેલ ચડાવે સિંદૂર ચડાવે. વાહ બહુ સારા ધંધા કર્યા. અમારી સામું જોવાય એકલા રામના જ કામ કરો છો. અમને શું વાંધો છે? મરી ગયા ઓળખાય ખાય અને સાંભળી લેજો હનુમાનજી તમે કઈ સારા ધંધા નથી કર્યા. લે ઓલો હનુમાનજી ને મળ્યો કેવાય. તમને સીતાજીને ગોતમાં મોકલ્યા લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં. આ એજન્ટાભાઈનું કામ કર્યું તમે અને ભલામણા લંકા હળગાવી નાખી ભળ વાંજર વેરા કર્યા. રોજ હોનાની હતી ભલામણ આખી હળગાવી નાખી એને કરતા એટલો ઢેકલો લઈ લાવ્યો તો તમારું શું જાતું જુઓ. ઠીક છે જે થવું થઈ કરી નાખ્યો કાંઈ વાંધો નહીં. કાલ આવે 11,000 રૂપિયા રોકડા રાખજો ને કરે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી. અરે અમે નાના અદા અને પડ્યા હોય ક્યાંક ચોલાણા હોય તો ઘરે થોડું કહેવાય. બધાને ખબર છે ઘરે કહેવાય. બાપાને ખબર પડે તો બે ઈ નાખે ક્યાં પડ્યું તું આ. એ જ્યાં સુધી હારા ન થાય ત્યાં સુધી ત્રાહું હાલવાનું. જો ઘરે ખબર પડે તો પડ્યા માથે પાટું કહેવાય ને ઘરે. એને બદલે અત્યારે આ છોકરું ધબધીને પીડ્યું આખું મારું ચીકું જ ભલી ગયું છે. મને જ મારી જિંદગીમાં બાપુ આપની સાક્ષી અને હનુમાનની સાક્ષી મને કોઈ દી કોઈની ઈર્ષા નથી થઈ. શું કામ થાય કે આ ભવને કાજ. મારું ક્ષેત્ર જુદું, તમારું ક્ષેત્ર જુદું. તમારી વાડી નોખી, મારી વાડી નોખી. તમારી વાડીમાં નોખો મોલ, મારી વાડીમાં નોખો મોલ. તમારા કપાસિયાનો છોડવો જુદો છે, મારા કપાસિયાનો છોડવો જુદો. હું દવા ન છાંટી શકું, હું પાણી ન પાઈ શકું, છોડવો હુકાઈ જાય ને પાડોહી ઉપર દાજ રાખવી. તું નથી કાંઈ કરી શક્યો દોસ્ત, બાકી તને કોઈ અટકાવી ન શકે. માટે કૃષ્ણએ અર્જુનને એકને તું જ કર. તો કૃષ્ણ તેદી નો કે કાલે હું માદળી આપું ડોકે. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો એટલે હું વચ્ચે એમાં હું તો એક મહાત્માજી મને બોલાવેલા કે માયા ભાઈ कुंभ के मेले में जाना है, भंडारा करना है तो एक डायरा करना है. કારણ કે અમારા આપણે કલાકાર પ્રોગ્રામ હોય એટલે પૈસા બહુ થાય. વિડીયો જોઈ ગયેલા બહુ રૂપિયા આતે ભંડારા હો જાયગા વાહ કુંભ કે. એ પ્રોગ્રામ અમે ચાલુ કર્યો તો વચ્ચે કોકના 1000 આવે, કોકનો તેલનો ડબ્બો આવે, કોકની ખાંડની બોરી આવે. એટલે બોલતા કે એક તેલનો ડબ્બો ના થા ભાઈ નો. એમાં એક ભાઈ આગળ બેઠા હતા એનો મગજ ગયો. કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં. મને કે વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમને મને કે લીક તૂટી જાય છે. અરે મેં લીક તૂટે પણ બાપુની બુદ્ધિ તૂટે, પછી એની ધીરજ તૂટે. આ એની હાટું કર્યો છે કુંભના મેળા હાટું. કેટલો ખર્ચો છે? હું કોઈ બાપુને પૂછું, બાપુ ક્યાં? તો બાપુએ કીધું કે જો દેખો બેટા 200 ડબ્બા તેલ, 100 ડબ્બા ઘી, 50 બોરી ખાંડ, 50 બોરી આટા. બોલે કીધું જેટલું થાય લખી લો, વિશમાં ફાળો નહીં. ऑल इन वन दाता थी गया तो बापू ने जटा छूटी गयो. बापू क्या बात है, करण का अवतार हो गया. बापू हो गया. आखिर रात प्रोग्राम કર્યો. પછી કોઈનું વચ્ચે નામ જ નહીં. 15 दिन પછી બાપુનો ફોન આવ્યો. माया भाई वो बोला था वो कौन था? मैं कही गाम તમારું, તમને क्या खबर? को कीधु भूरा तारो 45 वरा हाले
અને હવે જો આ છેલ્લી ટ્રાય હો બેટા, આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે में. અમે ગયા સાહેબ, હવે જો તમે, અમે બેઠા ને, અમે ભૂરો ને બધા બેઠા, તો ઓલી દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને આવી, તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું પાકું. હું પાકું? મને કે તલત તે મૂકો ભાઈ, તારી માં ઈ જોવે એવી છોકરી નથી, આ કામ વાળી છે તારી માં, ઉતાવળો હું થા. તા ભૂરો હું કે હવે તો જોવાનું છે ગામડામાં જે ચાલુ થયું ભાઈ, હમણાં તો ગામડાનો જોવા ગયા. એ ઓલી ગામડા બિચારી ભોળુડી દીકરી હોય, કઈ એ ભણેલી ભણેલી કઈ એવું ન હોય, એ ઓલી રૂમમાં બેઠી હતી. છોકરીને બાપાએ કે ઓલા આવ્યો ને તો કીધું જાઓ ભાઈ, જો દીકરી રૂમમાં બેઠી, જાઓ વાતચીત કરી લ્યો. ઓલો જોકમાં બકરું જાય એમ ગયો મારો દીકરો. એ જેવો રૂમમાં ગયા તો ઓલી દીકરી ઊભી થઈ, આવો ભાઈ આવો. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? કે બે ભાઈ ને એક બેન હતા, આથી બે બેન ને બે ભાઈ. ગભદીન બારો. બાળપણ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ, અને યુવાની મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ, અને ગઢપણ ભોળાનાથ જેવું હોવું જોઈએ. ગઢપણ આવી જાય પછી બધું મૂકીને ભોળાનાથ ની ઘોડે તપ કરાય. પણ હવે દાસભાઈ એવું છું છે, માણસ જેમ ગઢપણ પકડતો જાય ને એમ કાનુડા જેવો થતો જાય. આ બધી ઓટલે બેઠો ને આ કોના હોવ નીકળ્યા, તું રેવા દે ને ભાઈ, તું જ માગા લઈને ગયો છો. એની કરતા બહેનોનો સ્વભાવ સારો આપણા પુરુષ કરતા. હા, આપણે છે ને પુરુષ છે ને લખણ ખોટા છે યાર. હા, ઘરે ઘરે જેઠાલાલ નીકળો, આ તો આપણે તપાસ નથી કરતા. દયા ભાભી પૈસા પૂછે જીમા માને જક્ષી જમવું, ત્યાં તો બારી માલી બબીતાજી દેખાણા હોય. માપ માર્યો, ત્રણેય બેઠા હતા, ભાભો સટક્યો. ભાભાએ કીધું કે તમે ત્રણેય આમ જો મા દીકરો બેસો ને ત્યાં હું અખતરો કરતો આવું. એકલો ભાભો આવ્યો ગામમાં, સારું હું માગું મળ્યો જોવા. હવે હું માગું પાછું છું કે આગળ અજબો વસ્તુ માગી લઉં, પણ આયુષ તો 18 વર્ષ બાકી છે, 81 પહોંચ્યો, કદાચ 100 વર્ષ જીવી લઉં તો 18 વર્ષમાં મોજ કરી હું લેવી. એની કરતા ભગવાન પાસે આયુષ માગી લઉં. અને ભગવાને કીધું, હે મહાદેવ, હે ઓઠરદાની, પ્રભુ મને 18 વર્ષનો યુવાન બનાવો, અને દુનિયામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ. તો ફડક દે 81 નો હતો તે એકડો આગળ વી આવ્યો, એકડો પાછળ હતો, આઠડાની માં એકડો હતો, એકડો ફટ દઈને આગળ આવી ગયો, અને ઓલો થઈ ગયો ફાટ દઈને 18 વર્ષનો. આવો ગલગોટિયો. હવે મહાદેવ રૂપ આપે એમાં હું ઘટે. ખબર કાઢવા વાળા આવ્યા, એને વળી એક્સરે જ કાઢ્યા, ઓલા ખોખા મળે પૂરા કવર માં લ્યા. ઓહો, આ બાજુનું જે ફેફસું છે ને આજે કાળું થઈ ગયું, એ બધું પતી ગયેલું છે. ખબર કાઢવા વાળા નિર્ણય કરે છે તો ખરા. અને આ બાજુનું જે ફેફસું છે એમાં થોડા કાણા તો દેખાય છે. ત્યારે દર્દી એના હાથમાં લઈ એક્સરે લઈને મૂકી દીધો કે કેમ તમે કહો છો એ ફેફસા નથી, અને મારા ફેફસામાં કાંઈ તકલીફ નથી ને ફેફસાનો એક્સરે જ નથી. તારી જિંદગીમાં ધરાક નથી ખાધી, તું શું ધરાકે સડ્યો હે? ધવળો કે તો તમને હું છું, એ કઈડ ભાંગી તારી માં કઈડનો ફોટો છે. ગમે ત્યાં આકડિયા નાખી જો, સાલું બસે સડી જાવ, બોર્ડ જોયા વગીરના. નાસ્તા નાસ્તા ભસ્માસુરે કીધું, ક્યાં નહીં સો? વિષ્ણુ ભગવાન બોલ્યા, આઈ નહીં સો. તા ભસ્માસુર બોલ્યો, પણ ક્યારે મળ્યા નહીં તક, તમે ક્યારે આ બાજુ આવ્યા ન હોવ ને. આનો જ પ્રસંગ છે. આ તો મારી ઢબથી કહું, એક શબ્દ મારો ખીચાનો નથી. એ શબ્દો એમાં છે એવા તો અહીંથી બોલી નો એકાય. સાહેબ શું વર્ણન કર્યું છે એમાં, કોક દી વાંચજો. સિંગાર રસ મૂક્યો છે એમાં. તેથી વિષ્ણુ કેવો લાગતો થયો, અને ભોળાનાથની શું પરિસ્થિતિ થઈ ન બોલાય અહીંથી. સાહેબ આ જ પ્રસંગમાં લે હનુમાનનો જન્મ થયેલો છે. ભોળોનાથ ગોથું ખાઈ ગયો કે આ બાઈ કોણ છે? આ ભોળોનાથ. સાહેબ લખ્યું નથી એમાં, પણ હું ચોક્કસ કહું કે એ ઘટના તો જ ઘટી હોય. આ વિચાર આવ્યો હોય તો કે આ ભસ્માસુર ન હોત તો આને હેમાળા ભેગી કરત. સમજણ આવી જાય ને તો જ જીવન જીવવાની મજા આવે.
સમજણથી જીવવું છે, પારિવારિક જીવવું છે. અને સુખ કયું છે? મેં ફરીવાર કહું, સુખ એ જ છે આપણને સંતોષ હોય. વિવાદથી જીવવું એની કરતા આનંદથી ન જીવીએ? પણ અંદરો અંદર અહંકાર, ઘરનાને એમ થાય કે મારું ઘરમાં હાલવું જોઈએ, ઓલાને એમ થાય કે મારું હાલવું જોવે, બીજાને એમ થાય કે મને ટોકવા ન જોવે. ના, જેટલું ઈશ્વરે હમણાં કીર્તિભાઈ કીધું એમ કે લખ્યા ફરવાના નથી, પણ દાખલા તરીકે ભાગ્યમાં લખ્યું હોય કે તું ડ્રાઈવર થવાનો છો, એટલું જ લખ્યું હોય તો ડ્રાઈવર એ નહીં કહેવાય, ઘરની મર્સિડીઝ લઈને આટા મારો તો. જીવન સુધારવાનું આપણે છે, લેખની માથે મેઘ નહીં પડે, પણ હેતુ ફેર 110% થઈ જાય. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.